સુરેન્દ્રનગરમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ હતી। આ શિબિરનો હેતુ ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વચ્છ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, તેમજ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય એ માટેનો છે। योग शिबिरનું આયોજન કર્યું। એનો મુખ્ય ઉદ્દેશ હતો કે આંતરરાષ્ટ્રીય યોગ દિનનો પ્રોટોકોલનો અભ્યાસ અને મેદસ્વીતા મુક્ત ગુજરાતનો અભિયાન ને માનનીય વડાપ્રધાન શ્રીજીની ઈચ્છા છે એને પરિપૂર્ણ કરવા માટે અહીં આપણે કાર્યક્રમ યોજ્યો હતો। એની અંદર 550થી વધારે લોકો યોગ સાથે જોડાયા અને ખૂબ જ સરસ પ્રોટોકોલનો અભ્યાસ અને મેદસ્વીતા મુક્ત અભિયાન અંતર્ગત જે અભ્યાસક્રમ હોય તે અભ્યાસક્રમ કરવામાં આવ્યો। યોગના ફાયદા અને તેનાથી શું કહેવાય માનસિક અને શારીરિક કયા ફાયદા થાય છે તે વિશે જણાવી અને યોગ પ્રોટોકોલ અંતર્ગત કેટલાક યોગ કરાવવામાં આવ્યા હતા। એમાં અમે શું કહેવાય ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અમને ખૂબ જ મજા આવી।